નમસ્કાર, ન્યૂઝરૂમ લાઈવમાં આપનું સ્વાગત છે। સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મકવાણા। બુલેટિનની શરૂઆત કરીએ તો સમાચાર અમદાવાદ ધંધુકાથી કે જ્યાં ફક્ત બાઇક ઓવરટેક કરવા જેવી બાબતમાં એક યુવકની હત્યા થઈ ગઈ। ધંધુકામાં હિન્દુ યુવકની હત્યા બાદ માથાકૂટ થઈ હતી અને હવે ત્યાં આખા વિસ્તારમાં પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવાયો છે। હત્યા બાદ ધંધુકામાં ઠેર ઠેર આગચંપી કરવામાં આવી હતી। ધંધુકાની નસીબ સોસાયટીમાં હત્યાનો બનાવ બન્યો હતો અને હવે જે તોડફોડ થઈ હતી એના સીસીટીવી પણ સામે આવે તમે જોઈ રહ્યા છો। જો કે અત્યારે પરિસ્થિતિ કાબૂમાં છે। પોલીસની ટીમ અહીંયા પહોંચી છે અને પોલીસ તરફથી પણ કહેવામાં આવ્યું કે અહીંયા કોઈ પણ અફવામાં ન આવવું જોઈએ। સાથે સાથે લોકોને શાંતિ જાળવવા પણ અપીલ કરવામાં આવી છે। બનાવ બનતા જિલ્લા પોલીસ વડા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને અત્યારે પરિસ્થિતિ કાબૂમાં લેવામાં આવી। મુખ્ય આરોપી રિઝવાનની પણ ધરપકડ પોલીસે કરી છે। અમદાવાદ ગ્રામ્ય પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવી લીધો છે। બાઇક ઓવરટેક કરવા મુદ્દે માથાકૂટ થઈ હતી, ત્યારબાદ અહીંયા હત્યા કરી દેવામાં આવી। તમે જોઈ શકો છો કે જ્યારે લોકો વિફર્યા હતા ત્યાં આગચંપી પણ કરવામાં આવી હતી, કેટલીક જગ્યાએ તોડફોડ પણ થઈ। એ આગના દ્રશ્યો પણ તમે જોઈ રહ્યા છો અને સાથે જે દુકાનોમાં તોડફોડ થઈ હતી તેના સીસીટીવી પણ સામે આવ્યા છે। અત્યારે પ્રાથમિકતા એ છે કે આ વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે એ માટે પોલીસની ટીમ ત્યાં ઉપસ્થિત છે અને લોકોને પણ અફવા ન ફેલાવવા, અફવામાં ન દોરાવા અપીલ કરવામાં આવી છે। અત્યારે પરિસ્થિતિ જો કે કાબૂમાં છે પણ થોડો કર્ફ્યુ જેવો માહોલ અત્યારે છે, કારણ કે વાતાવરણ તંગ ન થાય એ માટે પોલીસની ટીમ અહીંયા કામગીરી કરી રહી છે। હત્યા બાદ હવે પોલીસની ટીમ અલગ અલગ આરોપીની ધરપકડ કરવાની છે। મુખ્ય આરોપી અત્યારે ઝડપાઈ ગયો છે પણ એમની સાથે બીજા કયા સાગરીત હતા એની પણ ધરપકડ થશે। આખું આ શું કોઈ ષડયંત્ર હતું, કોઈ કાવતરું હતું, એ એંગલમાં પણ તપાસ કરવામાં આવશે। જોકે અત્યારે પહેલી પ્રાથમિકતા તો એ જ છે કે આ વિસ્તારમાં શાંતિ સ્થપાઈ જાય અને અફવામાં કોઈ ના આવે એ માટે પણ અપીલ કરવામાં આવી રહી છે। બે જૂથ આમને સામને આવ્યા હતા ત્યારે તમે જુઓ કે આખું વાતાવરણ અહીંયા તંગ બન્યું હતું। જ્યારે હત્યા થઈ સામ સામે બંને પક્ષે પથ્થરમારો પણ થયો હતો એવી પણ અહીંયા પ્રાથમિક વિગતો મળેલી છે। હત્યા બાદ ધંધુકામાં ઠેર ઠેર આગચંપી કરવામાં આવી હતી અને હવે ત્યાં અજંપાભરી અત્યારે શાંતિ છે। પરિસ્થિતિ જો કે સંપૂર્ણપણે કાબૂમાં આવી ગઈ છે એવી વાત પણ પોલીસ તરફથી કહેવામાં આવી છે। મુખ્ય આરોપી રિઝવાન અત્યારે તો ઝડપાઈ ગયો છે, જો કે એની સાથે બીજા કયા સાગરીત હતા એની પણ તપાસ કરવામાં આવશે। અમદાવાદમાં ધંધુકા શહેર કે જ્યાં ફક્ત બાઇક ઓવરટેક કરવા મુદ્દે યુવાનની ઘાતકી હત્યા થઈ ગઈ હતી અને આ સમાચાર જેવા મળ્યા તુરંત જ ટોળે ટોળા એ વિસ્તારમાં પહોંચ્યા હતા અને ઉશ્કેરાયેલ ટોળાએ કેટલીક દુકાનોમાં તોડફોડ કરી, કેટલીક જગ્યાએ આગચંપી પણ કરી હતી। પોલીસ જેવો મેસેજ મળ્યો તુરંત જ એસપી સહિતનો ઉચ્ચ અધિકારીઓનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને પરિસ્થિતિ કાબૂમાં લેવામાં આવી। બાઇક ઓવરટેક કરવા મુદ્દે માથાકૂટ થઈ જે ઉગ્ર બોલાચાલી બાદ હત્યામાં પરિણમી હતી। યુવાનની હત્યા બાદ લોકોમાં રોષ ફેલાયો, જેના પરિણામે અચાનક પરિસ્થિતિ વણસી। ઉશ્કેરાયેલ ટોળાએ બજાર વિસ્તારમાં આવેલ અમુક દુકાનોને નિશાન બનાવી આગચંપી કરી હતી અને હિંસક પ્રવૃત્તિના કારણે આ આખી પરિસ્થિતિ તંગ બની હતી। જો કે અહીંયા શહેરમાં થોડા સમય ભયનો માહોલ ધંધુકામાં હિન્દુ યુવકની હત્યાને પગલે ખાસ અફરાતફરીનો માહોલ છે અને લોકો જે છે તે અત્યારે હાલ જે હિન્દુના ટોળા જે છે તે ખાસ વિફર્યા હતા, કારણ કે અગાઉ પણ જે આ એક હિન્દુ યુવકની હત્યા થઈ હતી ને ધંધુકામાં સ્થિતિ વણસી હતી। ફરી એકવાર જે છે તે બે કોમ વચ્ચે અથડામણને બાદ અત્યારે હાલ પરિસ્થિતિ વણસી છે। પોલીસ માટે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ખૂબ પ્રયાસો થઈ રહ્યા છે। મહત્વની વાત છે કે અગાઉ પણ આ રીતની ઘટના બની હતી। સર, શું ઘટના બની છે અને શું સ્થિતિ છે અત્યારે? આ જે બનાવ જે બન્યો હતો, બનાવમાં બે બાઇક જે છે એને ઓવરટેકિંગ કરતા વખતે જે બે લોકો વચ્ચે ઝઘડો થયો હતો। ઝપાઝપી થઈ, એકને બાજુ ફ્રેક્ચર થયો છે, બીજી બાજુ જે છે એને પાસે છરી હતી ઓર છરીથી પગમાં વાગી હતી અને એને કારણે જો એની મોત થઈ છે ઓર ઓવર બ્લીડિંગથી એમની મોત થઈ હતી। અત્યારે જો પોલીસ આખા ટાઉનમાં તૈનાત છે। આરોપી એમનો પકડાઈ ગયો છે અને આરોપીને જે પણ કાર્યવાહી કરવાની છે કડકથી કડક કાર્યવાહી પોલીસની ચાલુ છે ઓર આખા ટાઉનમાં બધી જગ્યા પોલીસની તૈનાતી છે। આગેવાનો જોડે અમારી મીટિંગ થઈ છે અને જે પ્રશ્ન હતા એની સાથે મીટિંગ થઈ છે। એના આગેવાનો તરફથી શાંતિ જળવાઈ રહે એને માટે એની તરફથી ખાતરી પણ આપવામાં આવી છે। એને તમામ આગેવાનોનો પોલીસને ખૂબ જ સહકાર છે ઓર
એને સાથે સાથે જે પણ અમે કોમ્બિંગ આજ રાતમાં આખા ટાઉનમાં કરીએ એને જે લોકો છે એને પાછળ કોઈ લોકો હોય એ તમામને વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. સર, ખાસ કરીને કેટલીક દુકાનોને પણ આચંપી કરવામાં આવી હતી. અત્યારે હાલની ધંધુકાની પરિસ્થિતિ લગભગ 7 થી 8 દુકાનોમાં આગજની થઈ છે ઓર અત્યારે ફાયર બ્રિગેડની ટીમ તૈનાત છે એને એ તમામ આ પણ કંટ્રોલમાં છે ઓર અત્યારે જે બધી જગ્યા કોઈ પણ જગ્યા ટોળો છે નહીં જો બધી જગ્યા વિખરાવવા માટે અત્યારે મારી કાર્યવાહી ચાલુ છે. પરિસ્થિતિ વણસે નહીં માટે તો આજ અંગે વાતચીત કરીશું. આપણી સાથે ધારાસભ્ય કાળુભાઈ ડાબી ફોનલાઈન પર જોડાઈ ગયા છે. સાહેબ, જણાવશો કે આખરે અહીંયા સ્થિતિ શું છે, તમારા સુધી શું વિગતો પહોંચી? પેલા તો ધંધુકામાં જે બનાવ બન્યો એ દુઃખદ બનાવ બન્યો છે. બાઇકની ઓવરટેકમાં કે સાઈડ કાપવામાંથી કઈ ઝઘડો થયેલો અને એક યુવાનનું મૃત્યુ થયું છે. અત્યારે હાલ પરિસ્થિતિ ખૂબ સારી છે, કઈ તકલીફ નથી ધંધુકામાં. બે ચાર હલો. જી, આપનો અવાજ આવી રહ્યો છે, બોલો. હા, ધંધુકામાં સ્વાભાવિક છે કે આવું જયારે બને ત્યારે ટોળું એકત્ર થતું હોય છે. એક જગ્યાએ જંપી થઈ હતી, એમાં કઈ બહુ મોટું નુકસાન નથી. પરંતુ હાલ આપણા અમદાવાદ જિલ્લા એસપી સાહેબ, જિલ્લાની પોલીસ અહીંયા હાજર છે. એના પરિવાર સાથે બેઠક કરી અત્યારે શાંતિનો માહોલ છે. અચ્છા, આપ ઘટના સ્થળે ત્યાં પહોંચ્યા ખરા? પોલીસની સાથે આપની કોઈ વાતચીત થઈ? હા, અમે પોલીસ અને અમે સાથે બેસીને જ એના પરિવાર સાથે વાત કરી છે. ઓકે, એક આરોપીની પણ ધરપકડ થઈ છે જેનું નામ છે રિઝવાન. ધરપકડ થઈ ગઈ છે. બીજા કોઈ ઝડપાવાના બાકી છે કે હવે અહીંયા બસ આ આરોપી પૂરતી જ છે આખી ઘટના? એની સાથે જે કોઈ સંડોવાયેલા હશે એને પોલીસ પકડશે. બરાબર. લોકોને તમે શું અપીલ કરવા માંગશો ગુજરાત ફર્સ્ટના માધ્યમથી? બસ શાંતિ જળવાય. આ ભૂપેન્દ્ર પટેલનું ગુજરાત છે. ગૃહમંત્રી આપણા હર્ષભાઈ સંઘવી હંમેશા કહે છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. એમ કોઈ પણ અસામાજિક તત્વ ખોટી દાદાગીરી કરશે તો અહીંયા ચલાવી લેવામાં નહીં આવે. બિલકુલ, આભાર ડાબી સાહેબ અમારી સાથે જોડાયા, વાતચીત કરી. ધારાસભ્ય કહી રહ્યા છે કે જે રીતે ગૃહ રાજ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. અસામાજિક તત્વોને પણ મેસેજ છે. આ કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ થઈ ગઈ છે. સાથે સાથે આપણી સાથે પૂર્વ ધારાસભ્ય રાજુભાઈ ગોહિલ પણ જોડાઈ ગયા છે. એમની સાથે પણ વાત કરીએ. રાજુભાઈ, ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. રાજુભાઈ, આખી આ પરિસ્થિતિ વણસી કેવી રીતે? કેમ આવી આગચંપીથી તોડફોડ થઈ ગઈ? હાલ તો હું ઘટના બની ત્યારનો બહાર હતો, પણ ટેલિફોનિક જે માહિતી લીધી એ મુજબ ઘટના બનવાનું કારણ જે છે એ તો હજુ જાણી નથી શકાયું. પણ જે કઈ ઘટના બની છે એ ખૂબ જ નિંદનીય છે અને આ ગુનેગારની કોઈ જાતિ કે ધર્મ હોતો નથી. ગુનેગારી ગુનેગાર જ હોય છે અને એની સજા કડકમાં કડક થવી જોઈએ. પણ આવા અસામાજિક તત્વોને સબક તો શીખવવો પડશે કે ફરી એકવાર એ વિસ્તારમાં કોઈ પણ કાયદો હાથમાં લેવાની હિંમત ના કરે. જી, 100% વાત સાચી છે. અગાઉ પણ એક ઘટના આ જ પ્રકારની બનેલી, ત્યારે આજ રાજ્ય સરકારે કીધેલું કે 6 મહિનામાં અમે સજા કરશું, પણ એ કેસ હજુ ચાલ્યો નથી. ત્યારે હવે સરકાર કયા મોઢે કહે છે કે કાયદો એ કાયદામાં રહેશો ફાયદામાં રહેશો, કારણ કે કાયદા એ જ હજુ કઈ કર્યું નથી. ઠીક છે, આભાર રાજુભાઈ અમારી સાથે જોડાયા, વાતચીત કરી. તો આમાં એક દાખલારૂપી કાર્યવાહી થવી જરૂરી છે, કારણ કે સતત બીજો આવો કિસ્સો, જો કે હાલ ધંધુકાના કેસમાં ત્યાં અત્યારે પરિસ્થિતિ કાબુમાં છે. પોલીસે અત્યારે ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવ્યો છે અને સાથે આરોપીઓની ધરપકડની શરૂઆત પણ આ વિસ્તારમાં અત્યારે થઈ ચૂકી છે.